જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી શહેરની, જ્યાં મેરડી માતાજીનો ઇતિહાસ લગભગ 150 વર્ષ જૂનો છે। એક નાસિક અને હેરકારી રાજા બલ્લવરાવ ગાયકવાડ, જેને માતાજીની વાવ તોડાવી અને 7 માળનો મહેલ બનાવ્યો। મેરડી માતાજીની સામે રાજાનો હેરકાર તૂટ્યો અને એ મહેલ 7 વખત તૂટી પડ્યો। આ આખી ચમત્કારી ઘટનાનું પાછળનું રહસ્ય શું છે, આ બધું જાણશું આજના વિડીયોમાં। કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે। એ સમયગાળામાં કડી શહેરનું એક રજવાડું હતું। તે સમયમાં વડોદરાનું ગાયકવાડોનું શાસન ચાલતું હતું અને કડીના રાજા તરીકે વડોદરાના ખંડેરાવના ગાયકવાડના નાના ભાઈ બલ્લવરાવ ગાયકવાડને નિવૃત્ત કરવામાં આવ્યા હતા। બલ્લવરાવ સ્વભાવથી ખૂબ જ ક્રોધિત હતો અને સાથે સાથે નાસિક પણ હતો। આખો દિવસ જાહો જલાલી, શ્વાન અને શોખ અને મોજ શોખમાં સમય પસાર કરતો। શિકાર કરવાનો શોખ પણ તેને ખૂબ જ હતો। એક દિવસ બલ્લવરાવ પોતાના સિપાહીઓ લઈને વગડામાં શિકાર કરવા નીકળે છે। રસ્તામાં રાજાને તરસ લાગી અને ત્યાં તેને જાસલપુરની વાવ નજર પડી। કહેવાય છે કે આ વાવમાં મેરડીમાં વિરાજમાન હતા અને વાવની બાજુમાં દેવપૂજકોના નાના ઝૂંપડા હતા। આ દેવપૂજકો જ માં મેરડીમાની સ્થાપના કરી હતી। જ્યારે બલ્લવરાવ પાણી પીવા માટે વાવમાં ઉતરે છે, ત્યાં તેની નજર વાવના લાગેલા આરસ કીધી પથ્થરો પર પડી। તેને વિચાર આવ્યો, આવા કીધી પથ્થરો વાવમાં શું કામના? રાજાએ નક્કી કર્યું કે કાલે મારા મજૂરો બોલાવીને આ વાવ તોડી નાખીશ અને આ પથ્થરો કાઢીને મારો એક સુંદર મહેલ બનાવીશ અને આ જો મજૂરોથી ના તૂટી શકે તો તોપના પટાકા કરીને પણ આ વાવ તોડી નાખીશ। બીજા દિવસે 5 ગાડા લઈને બલ્લવરાવ જાસલપુર આવ્યો અને જાહેર કર્યું કે આ વાવ તોડી કાઢવાની છે। આ વાત દેવપૂજકોના ઝૂંપડામાં રહેતા હીરુ ઋષિએ સાંભળ્યું। ઋષિએ મેરડી માને કથા કરતા બોલ્યા, માં જો વાવ તૂટી ગઈ તો માનું કે અમે મેરડી નહીં પણ કોઈ મજદૂર બેસાડ્યું હતું। અમે તો તારી શરણે છીએ। જો તું જાગૃત હોય તો આજે તું પ્રમાણ આપ। ઋષિએ આટલું કહ્યું અને એટલામાં બાજુમાં રમતી 7 વર્ષની દીકરીના ખોળમાં માં મેરડીમાં પ્રકટ થયા અને બોલ્યા, અરે વાવ લૂંટવા દો, બલ્લવરાવને પથ્થર લૂંટવા દો, ભલે કડીનો મહેલ બાંધે, પણ હે જો એ મહેલ 7 વખત ના પાડું તો માનજો કે હું મેરડી નથી અને બલ્લવરાવના મહેલના દરેક કાંગણે ડાંગરી બનીને ના બેસું અને 52 ગજની મારી ધજા ના ફરકાવું તો માનજો કે મેરડી બોલી ન હતી। જેમ જ વાવ તૂટી અને પથ્થરોના ગાડા મૂક્યા તેમ જ ગાડા તૂટી ગયા। એટલામાં રાજાએ હાથી બોલાવ્યા। હાથી ધારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવાયા, પણ આ તો માં મેરડીની વાવ હતી। મેરડી કરે એવું કોઈ કરી ના શકે। જાસલપુરની બહારની એક ટેકરી પર પહોંચ્યા। માં મેરડીમાએ પાડાનું ભયંકર રૂપ ધારણ કર્યું અને હાથીઓ સામે દોડ મૂકી। પાડાના રૂપમાં જોઈને હાથીઓ ડરી ગયા, પથ્થરો નીચે મૂકીને સૂઝ ઊંચી કરીને લડવા તૈયાર થયા, પણ આ તો ઉગતાની મેરડી હતી। એકી ઝાટકે બધા હાથીઓને ટેકરી પરથી નીચે પાડી દીધા। આજે પણ આ ટેકરીને હાથીનો ટીપો તરીકે ઓળખવામાં આવે છે। પછી માં મેરડી વિચારે છે કે હવે બલ્લવરાવને મહેલ બાંધવા દો, પછી કરામત કરીશ જેથી તેને ખબર પડે કે મેરડી કોણ છે। વાવના પથ્થર કડી ગામે આવ્યા અને બલ્લવરાવ 7 માળનો મહેલ બંધાયો। જેમ જ મહેલ પૂરો થયો, માં મેરડીએ નજર કરી અને 7 માળનો મહેલ ધડાક કરીને પાડી દીધો। 3 મહિના પછી ફેર બનાવ્યો, એ પણ મહેલ પડી ગયો। આ રીતે 7 વખત મહેલ પાડે છે માં મેરડી, ઉગતાની મેરડી। પછી મેરડીમાએ વિચાર કર્યો, લાવ બલ્લવરાવના સપનામાં જઈને વાત કરું। બલ્લવરાવના સપનામાં આવીને મેરડીમાં બોલ્યા કે મૂકી દે મારી વાવના પથ્થર, નહીં તો તું ક્યારેય ગોથ્યો નહીં જડે। ત્યારે બલ્લવરાવ કહે કે તું કોણ છે? હું મેરડી છું। તું મેરડી હોય તો શું કરી લેવાની? મેરડીમાં કહે છે કે તું બાંધી લે મહેલ, હું જોઉં કે તેમાં કોણ રહે છે, હું કે તું? સવાર થઈ રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળો બનેલો રાજા વાતમાં ધ્યાન નથી આપતો। ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા માટે મુહૂર્ત જોડાવા બદલે અનેક ગામના જ્યોતિષો તેડાવે છે। બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા, પણ કોઈ જવાબ જોડાતો નથી। જ્યોતિષો બોલ્યા, બાપુ આ મારું કામ નથી। આ સાંભળીને રાજા બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા। પછી એક કાર્યવાહી બોલ્યો કે બાપુ આ જ્યોતિષો કંઈ નહીં વળે, સાંભળ્યું છે કે માતાજીના ભુવા ધોને અને એ સાચો જવાબ આપે તો બોલાવો ભુવાને। અનેક ગામડામાંથી 151 ભુવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા અને ભુવાઓ ધૂનવા લાગ્યા। એટલામાં બલ્લવરાવ કહે કે બોલ, તારી માતાજી સાચી હોય તો મારા મહેલનું મુહૂર્ત જોવે।
પણ ભુવા કોઈ મુહૂર્ત આપી શકતા નથી, કારણ કે તેમાં મેલડીમાં આડે આવે છે. મલ્લવરાવ આ બધા ભુવાઓને જેલમાં પૂર્યા અને રોજ સવારે બધા ભુવાઓને મરજાનો ધોવાડો આપે અને બોલે કે તમારી માતાજી ભૂગોળનો દુઃખ નથી લેતી, મરજાનો ધોવાડો લે છે. આ બધા ભુવાના લોટાઓને સાકરથી માર મારે છે અને બોલે છે, ક્યાં છે તમારી દેવી? ત્યારે એક ભુવો બોલે, મલ્લવરાવ તમે અમને ભલે રજા લે, પણ તું મેલડીમાને ઓળખતો નહીં. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની? ત્યારે એક ભુવો કહે છે કે મેરુઆ ગામનો એક જીવન રબારી કરીને વિહત મેલડીમાનો ભુવો છે. મલ્લવરાવ જીવન ભુવાને તેડાવે છે. મલ્લવરાવ જીવન ભુવાને 3.5 મણ તેલના તવામાં બેસીને તેમાંથી રૂપિયાનો સિક્કો કરવાનું કહે છે. જીવન ભુવો તો વિહત મેલડીનું નામ લઈને તવામાં જેમ તળાવમાં નહાવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયો. ખોબા ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યો અને ખોબા ભરી ભરીને ઉકળતા તેલથી નહાવા લાગ્યો. ત્યારે મલ્લવરાવ બોલે કે લાગે છે કે તું કોઈ મેળી વિદ્યા કે જાદુ જાણતો લાગે છે. જીવન ભુવો ધોનીને બોલે કે મલ્લવરાવ હું વિહત મેલડી બોલું, હવે તો તું માન. ના એમ હું ના માનું, તું મને નિશાની આપ. શું નિશાની જોઈએ છે તારે બોલ? ત્યારે મલ્લવરાવ બોલે, મારા મહેલમાં 7મા માળે કંઈક વસ્તુ મૂકી છે જે કે. તો સાંભળ મલ્લવરાવ, 7મા માળે એક માટલામાં કોળું રાખેલું છે. મલ્લવરાવ કહે, એમ હું ના માનું. એ માટલામાં કોળું માટલું ફાડ્યા વગર બહાર કાઢી આપ, તો હું માનું કે તું મેલડીમાં સાચી છે. પછી તો જીવન ભુવો માટલામાંથી કોળું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફાડ્યા વગર બહાર કાઢે છે. એ જોઈને મલ્લવરાવ સમજી ગયો અને કગરવા લાગ્યો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. મલ્લવરાવ કહે છે, હે માં, તું જે મોતે મારે એ મોતે મરવા તૈયાર છું, પણ માં મને એક વચન આપ. માં બોલ્યા, બોલ, તારે શું વચન જોઈએ છે? માં, હું એક વાંઝો છું, મને એક આંખ દીકરો દે તો હું માનું કે મને માં મળી હતી. જા, આજથી તારે 9 માસે તારા ઘરે 2 દીકરા જન્મ છે. તો વાંઝે તો હિરત મેલડી બોલી હતી, અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે, કારણ કે મેં હીરા ડોશીને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ. મેલડીમાએ મલ્લવરાવને માફ કરી દીધું અને મલ્લવરાવ મહેલ છોડીને ચાલી ગયો અને મહેલના 7મા માળે વિહત મેલડીમાની સ્થાપના થઈ.